હાય વિદ્યાર્થીઓ, કેમ છો બધા? કેવો ચાલે છે અભ્યાસ? આપણે આગળના લેક્ચરમાં ધોરણ 10 સબ્જેક્ટ વિજ્ઞાન એટલે કે સાયન્સ, અને આપણે જે ચેપ્ટર અત્યારે લીધું છે એ છે ચેપ્ટર નંબર 4, કાર્બન અને તેના સંયોજનો. આની પહેલાંના લેક્ચરમાં આપણે થોડું ઘણું કાર્બનની વિપુલતા પૃથ્વી ઉપર ક્યાં ક્યાં કેટલી જગ્યાએ મળી આવે છે, એનો સ્વભાવ કેવો છે, મોટે ભાગે બધા જ પદાર્થોમાં કાર્બન ક્યાંક ને ક્યાંક રહેલો છે, એના ઘણા બધા સંયોજનો છે. ત્યાર પછીથી આપણે કાર્બન વિશેના કેટલાક ગુણધર્મ જોયા હતા કે કાર્બન જે છે એનો પરમાણુ ક્રમાંક 6 છે, એટલે એની સંયોજકતા જે કહેવાય વેલેન્સી એ આપણને 4 મળે છે. એમાં 6 ઇલેક્ટ્રોન હોય તો 2 ઇલેક્ટ્રોન ગોઠવ્યા પછી 12ની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, એની આપણે ચર્ચા કરી હતી. પછી કાર્બન જે છે આપણે જોયું હતું કે સહસંયોજક બંધ બનાવે છે. તો કાર્બન સહસંયોજક બંધ શા માટે બનાવે છે એની પણ આપણે ચર્ચા કરી હતી કે એમાં 4 ઇલેક્ટ્રોન છે, એટલે ન તો એ મેળવવાની વૃત્તિ વધારે ધરાવે કે ન તો ગુમાવવાની વૃત્તિ વધારે ધરાવે. એટલા માટે કાર્બન જે છે એ મોટે ભાગે સહસંયોજક બંધથી જોડાય છે, કાર્બન કાર્બન સાથે અને બીજા પણ સંયોજનોની સાથે. આને કારણે કાર્બન જે છે ને એ વિપુલ પ્રમાણમાં કેટલા બધા સંયોજનો આપે છે, પુષ્કળ પ્રમાણમાં કાર્બનના સંયોજનો જોવા મળે છે. એટલે કાર્બનિક પદાર્થો જે છે એ ઘણા બધા આપણી આસપાસમાં જ કેટલા બધા પ્લાસ્ટિકથી માંડીને પેટ્રોલથી માંડીને પેઇન્ટ્સ લઈ લઈએ, કલર લઈ લઈએ, આ બધી જ વસ્તુઓમાં કાર્બન આવતું જાય છે. આ બધા જ કાર્બનના સંયોજનો છે. હવે પછી આપણે એક પ્રશ્ન જોવાનો છે. દાખલા તરીકે એવી રીતે પૂછાય કે કાર્બનિક સંયોજનો જે છે એના રાસાયણિક ગુણધર્મો જણાવો. તો હવેનો મુદ્દો આપણો એ આવે છે કાર્બનિક સંયોજનોના રાસાયણિક ગુણધર્મો. આ પ્રશ્ન પૂછાય તો એના માટે જવાબ આપણે કયા મુદ્દા લઈએ એની આપણે ચર્ચા કરીએ. કાર્બનિક સંયોજનોના રાસાયણિક ગુણધર્મની આપણે વાત કરીએ. ચોપડીમાં આપણને આપેલું છે પણ બધું એક જ પેજ ઉપર ભેગું છે, એટલા માટે તો પહેલાં કાર્બનિક સંયોજનોનો પહેલો રાસાયણિક ગુણધર્મ જે છે એ લઈએ તો એના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય. અચ્છા, રાસાયણિક ગુણધર્મો તો આપણે જોવાના નથી, કાર્બનિક સંયોજનોના ખાલી ગુણધર્મોની વાત કરીએ, કારણ કે રાસાયણિક ગુણધર્મો જે છે એને આપણે કોર્સમાંથી કાઢી નાખેલા છે, એટલે એના ગુણધર્મોની જ ખાલી વાત કરીએ. તો કાર્બનિક પદાર્થોના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? નીચા, એકદમ નીચા ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ જોવા મળે છે. એટલે કે કાર્બનિક સંયોજનોને એકદમ સામાન્ય તાપમાને પણ એ કદાચ ઉડી જવાની એ સ્વભાવ ધરાવતા હોય. દાખલા તરીકે પેટ્રોલ છે, કેરોસીન છે, આ બધા પદાર્થો સામાન્ય તાપમાને પણ ઉડી જતા હોય છે. એનું કારણ એ છે કે એનું ઉત્કલન બિંદુ જે છે ખૂબ જ નીચું હોય છે. તમારી ટેક્સ્ટબુકની અંદર એક ટેબલ આપ્યું છે, એક કોઠો આપ્યો છે, એની અંદર પણ આ રાસાયણિક કાર્બનના સંયોજનો જે છે ને એના ગુણધર્મોની ચર્ચા કરી છે કે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ નીચા હોય છે, આપેલા છે. અમુક પદાર્થો છે એના ગલન બિંદુ દાખલા તરીકે કે 290 હોય કે 200 કે 300ની આજુબાજુમાં હોય, 280થી 300. તો સામાન્ય તાપમાન જે છે 273 કેલ્વિન હોય, નોર્મલ આપણે રૂમ ટેમ્પરેચર કહીએ, એટલે એનાથી સહેજ જ અમથું એનું ઉત્કલન બિંદુ જે છે વધારે હોય છે, અથવા એનું ગલન બિંદુ પણ એ રીતે નીચું હોય છે. એટલે આ પહેલો ગુણધર્મ આવશે. પછીનો ગુણધર્મ આવશે આ જે ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ નીચા છે એટલે એની વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ કેવું હોય? એની વચ્ચે આંતર આણ્વીય આકર્ષણની વાત કરીએ તો એ કેવું હોય? ઓછું જોવા મળે છે. કાર્બનિક પદાર્થો છે એમાં આંતર આણ્વીય આકર્ષણ જે છે એ આપણને ખૂબ જ ઓછું જોવા મળે છે. ત્યાર પછીનો મુદ્દો લઈએ કે તેઓ ઘન, પ્રવાહી અને વાયુ આ ત્રણેય સ્વરૂપમાં કાર્બનના સંયોજનો જે છે એ અસ્તિત્વમાં હોય છે. એટલે સુધીને આપણે આ બધા કાર્બનિક પદાર્થોના ગુણધર્મ જોયા છે. મોટે ભાગે આ બધા પદાર્થો જે છે એ વિદ્યુતના
અવાહકો હોય છે. એક વધારાનું આપણે લખી નાખીએ, વિદ્યુતના અવાહક પદાર્થો હોય છે. મોટે ભાગે પ્રવાહી અથવા વાયુ સ્વરૂપમાં હોય, પણ છતાં ઘન પદાર્થમાં પણ કેટલાક પદાર્થો આપણને જોવા મળે છે. મોટે ભાગે વિદ્યુતના અવાહક હોય છે. આ કાર્બનિક સંયોજનોના ગુણધર્મો છે, જે તમારી ચોપડીમાં પણ આપેલા છે, ટેક્સ્ટબુકમાં, અને એમાંથી તમારે નોટબુકમાં લખી નાખવાના છે. તો આ થયો એક પ્રશ્નનો જવાબ. હવે પછીનો એક પ્રશ્ન છે, જેમ આપણે કાર્બનની વાત કરી હતી કે કાર્બન જે છે એ 2 કાર્બન ભેગા થઈ સહસંયોજક બંધ બનાવે અને કોઈ પણ અણુની અથવા સંયોજનની રચના કરે. એવી જ રીતે હવે બીજા કેટલાક પદાર્થો જે છે ને એ અણુ કઈ રીતે બને છે એ આપણે જોવાનું છે. દાખલા તરીકે અહીંયા આપણે વાત કરીએ હાઇડ્રોજનની. બરાબર, આ છે હાઇડ્રોજન. જો આવી રીતે લખ્યું હોય તો આ હાઇડ્રોજનનો પરમાણુ છે. પછી હાઇડ્રોજનનો અણુ હંમેશા કયા સ્વરૂપમાં હોય? તો આપણને ખબર છે કે હાઇડ્રોજનનો અણુ હંમેશા H2 સ્વરૂપમાં હોય. એટલે કે જ્યાં પણ હાઇડ્રોજન અસ્તિત્વમાં હશે, હાઇડ્રોજન વાયુ, ત્યાં તે H2 સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતો હોય છે. હવે આ અણુ કઈ રીતે બને છે આ પરમાણુમાંથી, એના માટે આપણે ઇલેક્ટ્રોનની ચર્ચા કરવી પડે. તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો આવે છે? 1. એનો પરમાણુ ક્રમાંક જે છે હાઇડ્રોજનનો એ છે 1. એનો અર્થ એમ થાય કે હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન અને 1 પ્રોટોન હોય છે. તો ધારો કે 2 હાઇડ્રોજન પરમાણુ જે છે, એક હાઇડ્રોજન અને આ બીજો હાઇડ્રોજન, બંનેમાં 1 ઇલેક્ટ્રોન છે. આ 1 ઇલેક્ટ્રોન છે એ આ હાઇડ્રોજનનો કરીએ, અને આ ઇલેક્ટ્રોન જે છે આ હાઇડ્રોજનનો આપણે ગણીએ. આ બંનેનો 1 ઇલેક્ટ્રોન જ્યારે આ બંને બાજુમાં આવે ત્યારે આ બંને 1 ઇલેક્ટ્રોન જે છે એ સહસંયોજક બંધથી જોડાય અને ભાગીદારી કરે, પાર્ટનરશિપ કરે. એટલે એને ઇલેક્ટ્રોન શેરિંગ કહેવાય, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી કહેવાય. અને આ રીતે 2 હાઇડ્રોજન એકબીજા સાથે જોડાય અને H2 અણુ બનાવે છે હાઇડ્રોજન પરમાણુમાંથી. હવે આ 2 ઇલેક્ટ્રોન વિશે આપણે સ્થિરતાની વાત કરીએ તો આ 2 ઇલેક્ટ્રોન કોના? તો ભાગીદારીના જે ઇલેક્ટ્રોન હોય એ બંને પરમાણુના ગણાય છે. એટલે કે આ બંને ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનના પણ છે અને આ હાઇડ્રોજનના પણ છે. જ્યારે જેને જરૂર પડે ત્યારે આના પણ ગણી શકાય અને આના પણ ગણી શકાય. અને 2 ઇલેક્ટ્રોનથી પણ સ્થિરતા આવે છે. ખરેખર અષ્ટકના નિયમ પ્રમાણે 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ, પણ કેટલાક કિસ્સાઓમાં જ્યાં 8 ઇલેક્ટ્રોન નહીં થતા હોય ત્યાં 2 ઇલેક્ટ્રોન પણ જો થઈ જાય તો પણ એ પદાર્થ સ્થિર હોઈ શકે. શા માટે? તો કે બીજા નંબરે જે હિલિયમ આવે છે ને, He, હિલિયમમાં 2 જ ઇલેક્ટ્રોન છે છતાં સ્થિર છે, અને એ નોબેલ ગેસીસ છે, નિષ્ક્રિય વાયુ છે. બરાબર, તો એ સ્થિર પદાર્થ છે. એટલે હિલિયમ જેવી રચના બનાવે તો પણ પદાર્થ સ્થિર થઈ જાય છે. આ રીતે હાઇડ્રોજન જે છે એનો પરમાણુમાંથી અણુ આ રીતે બને છે. હવે આ જ રીતે આપણે ચર્ચા કરીએ બીજા કોઈ પણ એક પદાર્થની. તો ઓક્સિજન લઈ લઈએ. ઓક્સિજન જે છે એ ઓક્સિજન પરમાણુમાંથી ઓક્સિજન અણુ, આપણને ખબર છે ઓક્સિજન પણ O2 સ્વરૂપે જ વાતાવરણમાં હોય છે. બરાબર, આ જ સ્વરૂપમાં હોય છે. તો બને છે કઈ રીતે, એના માટેની ચર્ચા કરીએ તો ઓક્સિજનનો ક્રમાંક જે છે કેટલામો છે? ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક તમે જોશો તો હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજન, એનો પરમાણુ ક્રમાંક આવશે 8. 8 જે છે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક છે. એટલે એનો અર્થ એમ થાય કે હાઇડ્રોજનની અંદર ઇલેક્ટ્રોન કુલ કેટલા છે? 8 ઇલેક્ટ્રોન છે. હવે નિયમ પ્રમાણે આપણે જોવા જઈએ તો K કક્ષાની અંદર તો 2 મૂકી દેવાય, પહેલી કક્ષામાં 2 જ મુકાય, અને ત્યાર પછી L જે કક્ષક આવે એની અંદર આપણે 6 ઇલેક્ટ્રોન મૂકીએ છીએ. તો એનો અર્થ એમ થાય કે એક ઓક્સિજન જે છે, એક ઓક્સિજનનો પરમાણુ, એમાં 12ની કક્ષામાં કેટલા? આપણે હંમેશા ઇલેક્ટ્રોનની લેતી દેતી મેળવવા, ગુમાવવા, પ્રક્રિયા કરવામાં ક્યાંય પણ આ જ 12ની કક્ષા જે છેલ્લી કક્ષા હોય એના જ ઇલેક્ટ્રોનનો અભ્યાસ કરવાનો, એની જ વાતચીત કરવાની છે, એની જ બધી પ્રક્રિયા થાય. અંદરના ઇલેક્ટ્રોન આપણે જોવાના હોતા નથી. એટલે 12ની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. તો એ 6 ઇલેક્ટ્રોન આપણે અહીંયા લખીએ, આ 1, 2, 3, 4, 5 અને 6. આ હાઇડ્રોજનમાં 6 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે બીજો એક ઓક્સિજનનો પરમાણુ એની બાજુમાં આવે આ રીતે, તો એના આપણે ગણી લઈએ 1, 2, 3, 4, 5 અને 6. અહીંયા બંનેના 6 ઇલેક્ટ્રોન જે હોય એમાં આ 2 ઇલેક્ટ્રોન અને આ 2 ઇલેક્ટ્રોન એ બંને એકબીજા સાથે ભાગીદારી કરી અને બંધ બનાવે છે. અહીંયાથી આ અને આ બંને ઇલેક્ટ્રોન અને આના 2 ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન આની સાથે, આ ઇલેક્ટ્રોન આની સાથે. હવે આ રીતે જ્યારે ભાગીદારી કરે ત્યારે શું પરિસ્થિતિ બને
કે ભાગીદારીના ઇલેક્ટ્રોન જો આપણે ગણીએ ને હવે આ રીતે, તો આ ઓક્સિજનમાં ગણીએ આપણે 1 2 3 4 5 6 7 8 8 થઈ ગયા આ ઓક્સિજનના. એવી જ રીતે આ ઓક્સિજનની આપણે વાત કરીએ, આ ઓક્સિજનના ઇલેક્ટ્રોનને ગણીએ 1 2 3 4 5 6 7 8, કારણ કે ભાગીદારીના બેયના ગણાય. તો આ રીતે ઓક્સિજન પરમાણુમાંથી પણ ઓક્સિજનનો અણુ ભાગીદારી કરી અને સહસંયોજક બંધ બનાવે અને એ રીતે એ બને છે. દાખલા તરીકે બબ્બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે ને, 1 અને આ 2, તો ઓક્સિજનમાં આવી રીતે થાય, આ દ્વિબંધ બને, 2 બંધ બનાવ્યા, આ ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોન, અને પછી O2 અણુ બને. હાઇડ્રોજનમાં આવી રીતે થાય, હાઇડ્રોજનમાં સિંગલ બોન્ડ હોય, એક જ બંધ બનાવે છે. એવી રીતે આ જ પ્રમાણે તમારે હવે નાઇટ્રોજન અને બીજા પદાર્થો પણ જોવાના છે. બાકીનો એક પદાર્થ હજી હું તમને સમજાવું છું કે જેની અણુરચના કેવી રીતે થાય છે. એક તમારી ટેક્સ્ટબુકની અંદર પણ પ્રશ્ન આપ્યો છે, કાર્બન ડાયોક્સાઇડ CO2માં કઈ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, સલ્ફરમાં 8 પરમાણુમાં કઈ રીતે ગોઠવાય, એ તમારે તમારી મેળે કરવાનું છે. પછી નહીં આવડે તો મને ક્વેશ્ચન પૂછજો, તો હું તમને એક્સપ્લેન કરીશ. પહેલાં તમારે હોમવર્કમાં આ કરવાનું છે. એક કાર્બન ડાયોક્સાઇડમાં કઈ રીતે એનો અણુ બને છે અને સલ્ફરના 8 પરમાણુમાંથી અણુ કઈ રીતે બને છે. અત્યારે આપણે જે પદાર્થ જોઈએ છીએ એ પદાર્થ હવે જોવાનો છે CH4. આ પદાર્થને મિથેન કહેવાય, આગળ હજી આવશે આનો ભણવાનું, પણ અત્યારે આપણે એના ઇલેક્ટ્રોનની ચર્ચા કરવાની છે. તો આ પદાર્થમાં કઈ રીતે આપણે બધા જ પરમાણુ ગોઠવાય અને અણુ બને છે એની વાત કરીએ તો અહીંયા શું છે, આ કાર્બન છે, કેટલા છે, 1 કાર્બન છે, ચાલો આ 1 કાર્બન લખી નાખ્યો. પછી આ કેટલા છે, હાઇડ્રોજન 4 છે, એટલે એનો એમ થાય કે હાઇડ્રોજન અહીંયા આની સાથે 4 જોડાતા હશે. હવે આપણે બંનેની સંયોજકતાની વાત કરી લઈએ. તો સંયોજકતા જે છે, સંયોજકતા એટલે બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, બરાબર. તો સંયોજકતા જે છે એ કાર્બનની કેટલી છે, તો કે 4. કાર્બનમાં બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, આપણે આગલા લેક્ચરમાં પણ જોયું. અને હાઇડ્રોજન જે છે એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય, 1 પહેલા જ નંબરે આવે છે, એટલે એમાં એક જ ઇલેક્ટ્રોન હોય, બહારની કક્ષા કહો કે અંદરની જે કહો તે, આ રીતે હોય છે. તો હવે આ કઈ રીતે ગોઠવાય, તો કે કાર્બન જે છે એમાં તો 4 ઇલેક્ટ્રોન છે, તો આ થઈ ગયા કાર્બનના 4 ઇલેક્ટ્રોન, આ 4 ઇલેક્ટ્રોન કાર્બનના. પછી હાઇડ્રોજન એની બાજુ ગોઠવાઈ જાય, આ એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, એક હાઇડ્રોજન અહીંયા ગોઠવાઈ જાય, એક હાઇડ્રોજન અહીંયા ગોઠવાઈ જાય, અને એક હાઇડ્રોજનને આપણે અહીંયા ગોઠવીએ. આ રીતે આ જે ચોકડી કરેલા જે છે ઇલેક્ટ્રોન એ હાઇડ્રોજનના છે, અને ડોટ જે દેખાય છે કાર્બનના છે 4 ઇલેક્ટ્રોન. હવે આપણે અષ્ટકની વાત કરીએ તો જો આ કાર્બન જે છે એની તો ફરતે તમને દેખાય છે ને, આ ફરતે તમને દેખાય છે કે 8 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા, 1 2 3 4 5 6 7 8, એટલે કાર્બનના 8 પૂરા અષ્ટકના નિયમ પ્રમાણે એ સ્થિર થઈ જાય. પણ આ બધા હાઇડ્રોજન જે છે ને એ બધામાં પણ પોતપોતાના 2 ઇલેક્ટ્રોન જો પૂરા થઈ ગયા, બધા જ હાઇડ્રોજનના, આ બધા હાઇડ્રોજનમાં પણ 2 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા, અને હિલિયમ જેવી સ્થિર પરમાણુ રચના એની પણ થઈ ગઈ. એટલે આ રીતે કાર્બન અને હાઇડ્રોજન જોડાય અને મિથેનનો અણુ બને છે. આ રીતે બીજા પણ તમારી ટેક્સ્ટબુકમાં આપ્યા છે એ અણુઓના બંધારણ પણ તમારે દોરવાના છે, અને ત્યાર પછીથી એના ફોટા જે છે એ ગ્રુપમાં પોસ્ટ કરવાના છે. એટલું હોમવર્ક કરીને દરેકે મોકલી દેવાનું છે. આનો બરાબર ધ્યાનથી અભ્યાસ કરો. કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ ગ્રુપમાં મૂકો અને તમારો ડાઉટ જે છે એને રજૂ કરો.